શું તમને પથારીમાં પડખું ફેરવતા અચાનક ચક્કર આવે છે? માથું ઉપર કે નીચે કરતાં બધું ફરતું લાગે છે? તો આ બીપીપીવી હોઈ શકે છે. હું છું ડૉક્ટર ઋતિકા ચૌધરી પટેલ, MD મેડિસિન. બીપીપીવી એટલે માથાની સ્થિતિ બદલવાથી આવતું ટૂંકા સમયનું ચક્કર. આ વર્ટિગોનું સૌથી સામાન્ય કારણ છે. કાનના અંદરના ભાગમાં નાના કેલ્શિયમના કણો એટલે કે ક્રિસ્ટલ્સ હોય છે. જ્યારે આ ક્રિસ્ટલ્સ પોતાની જગ્યાએથી ખસી જાય છે ત્યારે માથું ફેરવતા અથવા સ્થિતિ બદલતા ચક્કર આવે છે. આ ચક્કર સામાન્ય રીતે થોડા સેકન્ડથી 1 મિનિટ સુધી રહે છે. સાથે ઉબકા અથવા તો ઉલટી થઈ શકે છે, પરંતુ તેમાં સાંભળવામાં ઘટાડો થતો નથી અને કાનમાં અવાજ આવતો નથી. બીપીપીવીની સારવારમાં સૌથી અસરકારક કસરત છે એપ્લી મેન્યુવર, જેમાં ખાસ માથાની હિલચાલ દ્વારા ખસેલા ક્રિસ્ટલ્સને ફરી એમની જગ્યાએ મૂકવામાં આવે છે અને ઘણીવાર 1 અથવા 2 સેશનમાં જ દર્દીને રાહત મળી જાય છે. બીપીપીવીની સારવારમાં બીજી બ્રાન્ડ ઓફ કસરતો છે જે ઘરે પણ કરી શકાય છે, જેમાં વારંવાર સ્થિતિ બદલવાની કસરત હોય છે અને મગજને સંતુલન માટે ફરી તાલીમ આપવામાં આવે છે. આ બધી જ કસરતો હું તમને આગામી વિડીયોમાં સમજાવીશ. જો દર્દીને વધુ ઉબકા અથવા તો ચક્કર હોય તો અમે ડોક્ટર્સ બીટાહિસ્ટીન, સિનારિઝિન કે પછી મેક્લિઝિન જેવી દવાઓ આપીએ છીએ. તો અંતમાં મારી દર્દીને એ જ સલાહ છે કે અચાનક માથું ન ફેરવવું, પથારીમાંથી ધીમે ધીમે ઊભા થવું, પૂરતી ઊંઘ લેવી અને ચક્કર દરમિયાન વાહન ન ચલાવવું. આમ બીપીપીવી સામાન્ય છે અને તેની સારવાર પણ સરળ છે. ચક્કરને અવગણશો નહીં.